નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ ટેકનોલોજી અને માનવ મૂલ્યો વિશેની। તો શરૂ કરીએ આજનો વિડીયો, જે આપને આવનારી ટાટા હાયર સેકન્ડરી પરીક્ષામાં ઉપયોગી થશે। માનવ સંસ્કૃતિના ઇતિહાસમાં જો સૌથી મોટું પરિવર્તન આવ્યું હોય તો તે ટેકનોલોજીનો આવિષ્કાર છે। પથ્થરના હથિયારોથી શરૂ થયેલી માનવ યાત્રા આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ સુધી પહોંચી ગઈ છે। આજે સવારે જાગવાથી લઈને રાત્રે સૂવા સુધી આપણે ટેકનોલોજીથી ઘેરાયેલા છીએ, પરંતુ આ ભૌતિક વિકાસની દોડમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે। શું ટેકનોલોજીના અંધાધૂંધ વિકાસમાં આપણા માનવ મૂલ્યો ક્યાંક ખોવાઈ રહ્યા છે? કવિએ સાચું જ કહ્યું છે, યંત્રો વધ્યા ને ઘટી ગઈ માણસાઈ, સંપર્ક વધ્યા પણ અંતર વધ્યા એક એવી નવાઈ। વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવ જીવનને અત્યંત સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવ્યું છે। ક્ષણભરમાં સંપર્ક। આજે હજારો કિલોમીટર દૂર બેઠેલા સ્વજનો સાથે આપણે વિડીયો કોલ દ્વારા સેકન્ડોમાં જોડાઈ શકીએ છીએ। તબીબી ક્ષેત્રે ક્રાંતિ, અસાધ્ય રોગોની સારવાર, જટિલ ઓપરેશન્સ અને જીવન રક્ષક દવાઓ ટેકનોલોજીને આભારી છે। શિક્ષણ અને જ્ઞાન। ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરનું જ્ઞાન આજે દરેક વ્યક્તિની આંગળીના ટેરવે ઉપલબ્ધ છે। આમ જોવા જઈએ તો ટેકનોલોજીએ વસુધૈવ કુટુંબકમ, આખી ધરતી એક પરિવાર છેની ભાવનાને સાકાર કરી છે। માનવ મૂલ્યો એટલે શું? માનવ મૂલ્યો એટલે એવા ગુણો જે માણસને માણસ બનાવે છે। પ્રેમ, કરુણા, દયા, સહાનુભૂતિ, પ્રામાણિકતા, વડીલો પ્રત્યે આદર અને પરસ્પર સહયોગ, આ બધા આપણા નૈતિક અને સામાજિક મૂલ્યો છે। આ મૂલ્યો વગરનો સમાજ એ માત્ર હાડચામનું માળખું છે, જેમાં કોઈ આત્મા નથી। માણસ હોવું એ જ મોટો મહિમા છે આ જગમાં, નહીં તો પથ્થર પણ પૂજાય છે અહીં પગ પગમાં। ટેકનોલોજી અને માનવ મૂલ્યો વચ્ચેનો સંઘર્ષ। જેમ સિક્કાની બે બાજુઓ હોય છે, તેમ ટેકનોલોજીના અતિરેક માનવ મૂલ્યો પર ગંભીર આક્રમણ કર્યું છે। આજે માણસ યંત્રોનો માલિક મટીને તેનો ગુલામ બની ગયો છે। સામાજિક અંતર અને એકલતા। સોશિયલ મીડિયાના યુગમાં આપણી પાસે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હજારો મિત્રો છે, પણ જ્યારે ખરેખર સુખ દુઃખ વહેંચવાનું હોય ત્યારે ઘરમાં બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવાનો પણ સમય નથી। લોકો એક જ રૂમમાં બેઠા હોવા છતાં પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે। વર્ચ્યુઅલ દુનિયાની પાછળની દોડમાં વાસ્તવિક સંબંધોની હૂંફ ગાયબ થઈ રહી છે। 2. સંવેદનશીલતાનો અભાવ। આજે રસ્તા પર કોઈ અકસ્માત થાય ત્યારે લોકો ઘાયલ વ્યક્તિને મદદ કરવાને બદલે તેનો વિડીયો ઉતારવામાં અને તેને વાયરલ કરવામાં મશગુલ થઈ જાય છે। કરુણા અને દયા જેવા સર્વોચ્ચ માનવ મૂલ્યો પર લાઇક્સ અને વ્યૂઝ મેળવવાની ઘેલછા હાવી થઈ ગઈ છે। 3. અસહિષ્ણુતા અને નફરત। ઇન્ટરનેટ પર અનામી રહેવાની સુવિધાનો દુરુપયોગ કરીને લોકો સરળતાથી નફરત, ટ્રોલિંગ અને નકારાત્મકતા ફેલાવે છે। સહનશીલતા અને વિવેક જેવા મૂલ્યો સોશિયલ મીડિયા પર ક્યાંક કચડાઈ રહ્યા છે। મોબાઈલ સ્ક્રીન પર આંગળીઓ ઘસાતી રહી ને હૃદયની લાગણીઓ ધીમે ધીમે ભૂસાતી રહી। બંને વચ્ચે સંતુલન રાખવાની અનિવાર્યતા। ટેકનોલોજી ખરાબ નથી, પણ તેનો વિવેકહીન ઉપયોગ આપણને વિનાશ તરફ દોરી જાય છે। અણુશક્તિનો ઉપયોગ વીજળી બનાવવા માટે પણ થઈ શકે અને આખા શહેરને રાખ કરવા માટે પણ થઈ શકે। નિર્ણય માણસે કરવાનો છે। આપણે એ સમજવું પડશે કે ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવવા માટે છે, આપણા મૂલ્યોને બદલવા માટે નથી। જ્યારે ટેકનોલોજીની સાથે નૈતિકતા ભળે છે, ત્યારે જ સાચો વિકાસ થાય છે। ટેકનોલોજી એ બહુ સારો સેવક છે, પણ બહુ ખરાબ માલિક છે। જો આપણે ટેકનોલોજીને આપણા પર હાવી થવા દઈશું તો આપણે એક દિવસ સંવેદનહીન યંત્ર બની જઈશું। આવનારી પેઢીને આપણે માત્ર સ્માર્ટફોન કે કોમ્પ્યુટર વાપરતા જ નહીં, પણ વડીલોને આદર આપતા, ગરીબો પ્રત્યે દયા રાખતા અને પ્રકૃતિને પ્રેમ કરતા પણ શીખવવું પડશે। ચાલો ટેકનોલોજીનો સ્માર્ટ ઉપયોગ કરીએ અને સાથે જ આપણા હૃદયમાં માણસાઈનો દીવો સદાય પ્રજ્વલિત રાખીએ।
યંત્રો ભલે બને સ્માર્ટ, માણસ તું માણસ રહેજે. દિલની અંદર પ્રેમ અને કરુણાનો પ્રવાહ વહેતો રાખજે. ટેકનોલોજીથી દુનિયા જીતો ભલે, તમન્ના હોય તારી, પણ સંસ્કારોની આ મૂડી તું સદાય સાચવી રાખજે. વિદ્યાર્થી મિત્રો, આજનો નિબંધ આપને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અથવા તો તમારે કોઈ સ્પેશિયલ વિષય પર નિબંધ જોવો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ પણ કરી શકો છો. હું પ્રયત્ન કરીશ કે હું તેના પર નિબંધ બનાવી શકું. આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.